નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 29/7/2024ના સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે જણાવ્યું છે। તો હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામસિંહ યાદવે પણ આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે જણાવ્યું છે। તો હવામાન વિભાગે નવી એક આગાહી સામે આવી રહી છે। તો આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતમાં હવામાન વિશે આ માહિતી આપી છે। તો હવામાન વિભાગે આગામી 2 સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતાઓ હવામાન વિભાગે જણાવી છે। તો આજે કઈ જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે, તો જેમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ તથા અમરેલી, ભાવનગર સમાવેશ થયો છે। જ્યારે કે સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની પણ સંભાવનાઓ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે। તો ગુજરાતમાં ભાગોમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે કે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ હવે યલો એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે જણાવ્યું છે। તો આ હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો અતિભારે વરસાદની પણ સંભાવનાઓ હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો વલસાડ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો આજની હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 30 તારીખની વાત કરવામાં આવે તો વરસાદમાં ઘટાડો જોવા મળવાની હવામાન વિભાગે જણાવ્યું છે। તો સૌરાષ્ટ્ર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર તથા જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તથા ગાંધીનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી જેવા હેવી રેન સાયક્લોનની સર્ક્યુલેશન બનવાની હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો પોરબંદર, જૂનાગઢ, ભાવનગર તથા જામનગર, રાજકોટ, મોરબી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવનાઓ હવામાન વિભાગે જણાવી। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।